દિવાળીના નાસ્તા અને મીઠાઈઓ ઘણી થઈ ગઈ. હવે પેટને આરામ આપવાનો ટાઈમ આવી ગયો છે. તો ચલો આજે બનાવીએ એકદમ ટેસ્ટી, સિમ્પલ અને સ્ટમક ફ્રેન્ડલી વેજીટેબલ ફાડા ખીચડી. તો બનાવવા માટે ઘઉંના ફાડા અને મગની દાળ લીધી છે. મગની દાળની જગ્યાએ તમે તુવેરની દાળ પણ લઈ શકો છો. 1 થી 2 વાર પાણીથી ધોઈને 15 મિનિટ માટે પલાળીને રાખવાના છે. ખીચડીના વઘાર માટે પ્રેશર કુકરમાં ઘી લેવાનું છે. ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે જીરાનો વઘાર કરવાનો છે. મીઠા લીમડાના પાન, લીલા મરચાં સમારેલા એડ કરવાના છે. પિંચ હિંગ એડ કરીને સમારેલી ડુંગળી એડ કરવાની છે. લાઇટ પિંક થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે. હવે સમારેલા ટામેટા એડ કરવાના છે. ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે. સિમ્પલ રૂટીન મસાલા કરીશું તો લાલ મરચું, હળદર અને ધાણા જીરું એડ કરવાના છે. બરાબર મિક્સ કરીને તમારી પાસે જે પણ વેજીટેબલ્સ અવેલેબલ હોય એ અહીંયા એડ કરી શકો છો. મેં અહીંયા ગાજર, ફણસી, વટાણા અને બટાકા એડ કર્યા છે. હવે પલાળેલા ઘઉંના ફાડા અને મગની દાળ એડ કરી દેવાની છે. બરાબર મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એકદમ સરસ ફરીથી મિક્સ કરી લેવાનું છે. આ ખીચડીમાં પાણી ગરમ કરીને જ એડ કરવાનું છે. તમારે જે પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈતી હોય ખીચડીની એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. મેં અહીંયા ટોટલ 4 કપ જેટલું પાણી એડ કર્યું છે. અડધા કપ ઘઉંના ફાડાની સામે. ઘી એડ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે. કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થવા દેવાનું છે. અને હવે આ ખીચડી ઉપર એક એક્સ્ટ્રા વઘાર કરીશું. ટોટલી ઓપ્શનલ છે. વઘારિયામાં ઘી લેવાનું છે. સમારેલું લસણ એડ કરીને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. લાલ મરચું પાવડર એડ કરીને આ વઘાર ખીચડીમાં રેડી દેવાનો છે. સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરીને કરીશું ગરમા ગરમ. એન્જોય.